સુરતના અલથાણ વિસ્તારમાં બેફામ ડમ્પર ચાલકે એક યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે ત્યારે ડમ્પર ચાલકની અટકાયત કરી લેવામાં આવી છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। અલથાણ પોલીસ અત્યારે હાલ જે ડમ્પર ચાલક છે તેના નિવેદન લઈ રહી છે, પૂછપરછ કરી રહી છે, પરંતુ સૌથી મહત્વનો સવાલ એ છે કે ભારે વાહનો ઉપર પ્રતિબંધિત સમય છે એની અંદર જે પ્રમાણે વાહનો પ્રવેશી જતા હોય છે ત્યારે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ। ડમ્પર જોઈ શકો છો અત્યારે જે GJ21W7874 નંબર છે અને આ નંબર જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે દેવી કૃપા હરિરામ બાપા જે નામ છે લખવામાં આવ્યું છે। જે પ્રાઇવેટ કંપનીનું આ ડમ્પર છે અને જે પ્રમાણે પૂરપાટ ઝડપે આ ડમ્પર છે એ પસાર થઈ રહ્યું હતું ત્યારે તેણે એક પરિવારનો દીપક છે એ બુઝાવી દીધો છે। જયેશ ભોજ નામનો જે વ્યક્તિ હતો LNTમાં કામ કરતો હતો, સવારની પોરમાં નોકરી અર્થે ગયા હતા ત્યારે અકસ્માતની ઘટના ઘટી હતી। ત્યારે આ બાબતેને લઈને પરિવારજનોએ માંગ કરી છે કે જે ડમ્પર ચાલક છે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। જોકે અકસ્માત થતો હોય છે ત્યારે કાયદાની છટકબારીઓ લઈને જે ડમ્પર ચાલકો છે એને જામીન મળી જતા હોય છે, પરંતુ જે પ્રમાણે સહ અપરાધ મનુષ્ય વધનો ગુનો છે એ આ કેસની અંદર દાખલ કરવામાં આવે તેવી માંગ પરિવારજનોએ કરી છે। ત્યારે પરિવારજનો અત્યારે હાલ રોઈ રોઈને તેના બુરા હાલ છે। જે રીતે અત્યારે હાલ જયેશ છે મૃતક, તેના થોડા સમય બાદ લગ્ન લેવાના હતા। માતા અને પરિવારજનો આક્રંદ કરી રહ્યા હતા। હાલ તો અલથાણ પોલીસે ડમ્પર જે છે એને અત્યારે કબજે લેવામાં આવ્યો છે અને ડમ્પર ચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત। સુરતના અલથાણ વિસ્તારમાં બેફામ ડમ્પર ચાલકે એક યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે। PI શ્રી આપણી સાથે મોજૂદ છે। જીતેન્દ્ર જામરે સાહેબ, કયા પ્રકારની ઘટના બની, કોણ હતું, કઈ રીતનો સમય હતો અને શું ઘટના? આજરોજ સવારના 7:30 વાગ્યાની આસપાસનો સમય હતો। આમે જયેશ રાજેન્દ્ર બોરસે, જેની ઉંમર 28 વર્ષ છે, તે પોતાના નિવાસસ્થાન ગોડાદરાથી એમની કંપની જ્યાં નોકરી કરે છે ડિઝાઇનર એન્જિનિયર તરીકે LNT હજીરા ખાતે જતો હતો। તે દરમિયાન અલથાણ શ્યામ મંદિર પાસે આવેલ મેટ્રો પાસે તેઓનું અડફેટે આવી ગયેલ, ડમ્પર સાથે અડફેટે આવે તે દરમિયાન તેમનું મરણ ગયેલ। પરિવારમાં કોણ કોણ છે, ડમ્પર ચાલક કોણ છે, ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો, શું હતું? આ કામે ડમ્પર ચાલક ખજરોલી ખાતેથી કપચી ભરીને કષ્ટભજન કાર્ટિસ્ટ ખાતે અલથાણ ખાડી પાસે જતો હતો અને તેઓનું નામ રામ નરેશ રાજેન્દ્ર યાદવ હતું। સાહેબ, કયા પ્રકારનો પ્રતિબંધિત સમય હોય છે અને પોલીસ કઈ રીતની કાર્યવાહી કરતી હોય છે? પ્રતિબંધિત સમય સવારે 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી હોય છે। તે દરમિયાન સિવાયની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। જે ઘટના બની છે એમાં પરિવારજનોના કઈ રીતે નિવેદનો લેવાયા? પરિવારજનોના નિવેદન લેવાનું હાલ ચાલુ છે અને તપાસ પણ ચાલુ છે। તો બિલકુલ જોઈ શકાય છે સુરતના અલથાણ વિસ્તારમાં ઘટના બની છે અને તેને લઈને પોલીસ અત્યારે હાલ તપાસના ધમધમાટ શરૂ કર્યા, પરંતુ અલથાણ વિસ્તારમાં એક યુવકનું મોત થયું છે ત્યારે ડમ્પરને જપ્ત કરવામાં આવ્યો છે। એની સાથોસાથ જે ચાલક છે તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરાઈ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત।